स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં BA પાઠ્યક્રમ 2 ભારતમાં સમાજના એકમ 12 વિષય છે શહેરી ભારતમાં સામાજિક વર્ગો વિશે આપણે સમજ કેળવીએ. મિત્રો, શહેરી ભારતમાં સામાજિક વર્ગો, એક તો શહેરીકરણ, પછી સામાજિક વર્ગો, આ બધા જે બેઝિક શબ્દો છે એના વિશે આપણે પહેલી તો સમજ કેળવવી ખૂબ જ જરૂરી છે. એટલે સૌપ્રથમ સામાજિક વર્ગો એટલે શું, પછી શહેરીકરણ, ગ્રામીણ શહેરી તફાવત અને સામાજિક વર્ગો કયા પ્રકારના જોવા મળે છે એના વિશે વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. મિત્રો, ભારતમાં સામાજિક વર્ગો, તો સૌપ્રથમ સામાજિક વર્ગોનો ઉદ્ભવ વિશે આપણે સમજ કેળવીએ. જોઈએ તો વર્ગ એ સમાજમાં આર્થિક તેમજ સાંસ્કૃતિક વ્યવસ્થાનો સમૂહ છે. આર્થિક તેમજ સાંસ્કૃતિક, મોટેભાગે આપણે જોઈએ છીએ કે ભારત જ્ઞાતિઓનો બનેલો દેશ છે. ભારતમાં સરેરાશ 3,000 થી 4,000 જેટલી જ્ઞાતિઓ છે, પરંતુ આખા વિશ્વનું જ્યારે કલ્પના કરીએ ત્યારે જ્ઞાતિ ફક્ત ભારતમાં જોવા મળે છે, જ્યારે બીજા દેશોમાં વર્ગ સમૂહો વધારે અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. એ જ સંદર્ભમાં ભારતમાં વર્ગો કઈ રીતે ઉદ્ભવ્યા એ વિશે જોઈએ તો આર્થિક તેમજ સાંસ્કૃતિક વ્યવસ્થાનો એક સમૂહ છે એવું બેઝિક આપણે કહી શકીએ. કાર્લ માર્ક્સના મતે પરસ્પર વિરોધી હિતો અને તે અંગે સભાનતાની પરિસ્થિતિ વર્ગને જન્મ આપે છે. કાર્લ માર્ક્સના મતે પરસ્પર વિરોધી હિતો એટલે બે સમૂહ હોય અને એકબીજામાં સ્પર્ધા થતી હોય, પછી આર્થિક હિતો હોય કે પછી સામાજિક હિતો હોય, તો એ સંદર્ભમાં જે પ્રભાવી થાય છે અને જે સક્ષમ છે અને જ્યારે શાસિત પાસે શાસન કરે છે ત્યારે એ પોતે શાસક તરીકે એક અગ્રવર્ગ તરીકે એ ઉદ્ભવે છે અને એમાં પરસ્પર જે હિતો છે એ એકબીજાના સંતોષવા માટે એ સ્પર્ધાત્મક વલણ અપનાવીને એ શાસન કક્ષાએ પહોંચે છે. આવા કિસ્સામાં કાર્લ માર્ક્સ કહે છે કે પરસ્પર વિરોધી હિતો અને તે અંગે સભાનતાની પરિસ્થિતિ વર્ગને જન્મ આપે છે. બીજું જોઈએ, સમાજમાં સામાજિક સંબંધોના તાણાવાણા વિભિન્ન માનવ જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધોની સ્થાયી વ્યવસ્થાને પરિણામે સામૂહિક જરૂરિયાત જન્મે છે. આ સમૂહગત જરૂરિયાત જ્યારે સામૂહિક સભાનતામાં પરિણમે ત્યારે સમાજમાં વર્ગ ઉદ્ભવે છે. સંબંધોના તાણાવાણા એટલે એક સમૂહથી બીજા સમૂહ એ વચ્ચે જ્યારે જરૂરિયાતો ઉદ્ભવે છે અને જરૂરિયાતોને સંતોષવા માટે પોતે એ એટલા સભાન બને છે કે કોઈપણ ભોગે એ જરૂરિયાતોને સંતોષવા માટે કોઈપણ સ્પર્ધાત્મક વલણ અપનાવે છે, શાસન કક્ષાએ જઈને કાયદાકીય વલણ અપનાવે છે કે પછી કોઈપણ નિયમોને આધીન રહીને એ પોતે એ શાસન કક્ષાએ પહોંચે છે. આવા કિસ્સામાં પોતપોતાની જરૂરિયાતોને જ્યારે સામૂહિક રીતે સભાન પરિણામે સભાનતાને આધારે જે પણ વર્તન થાય છે ત્યારે સામાજિક વર્ગ ઉદ્ભવે છે એવું સમાજશાસ્ત્રીઓને મોટેભાગે કહેવું હોય છે. સામાજિક વર્ગની વ્યાખ્યા આપણે જોઈએ. યંગ અને મેક સમાજશાસ્ત્રી જે છે એમણે સામાજિક વર્ગ વિશે જણાવે છે કે દરેક સામાજિક વર્ગ દરજ્જાઓનું બનેલું જૂથ છે જે લગભગ સમાન પ્રતિષ્ઠા ધરાવે છે અને એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજ્જાની બાબતમાં ઊંચો કે નીચો ગણાતો હોય છે. પિટ્રેમ સોરોકિનના મત મુજબ સામાજિક વર્ગ સમાજના લોકોનો એવો સમૂહ છે જેઓ વ્યવસાયિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન માને છે. આ વ્યાખ્યા ઉપરથી આપણને ખ્યાલ આવે કે દરેક સામાજિક વર્ગ દરજ્જાઓનું બનેલું જૂથ છે. પોતપોતાનો એક સ્ટેટસ, દરજ્જો, મોભો હોય છે. જે રીતે કુટુંબમાં પણ વડીલોનો દરજ્જો હોય છે, મા બાપનો દરજ્જો હોય છે, દીકરા તરીકેનો દરજ્જો હોય છે, એ જ રીતે આ દરજ્જામાં પણ દરજ્જા પોતાની પ્રતિષ્ઠાને આધારે ઉદ્ભવેલો હોય છે અને એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજ્જાની બાબતમાં એ પોતે ઊંચો છે કે નિમ્ન છે એ રીતે પોતે એ ખ્યાલથી વર્તન કરતો હોય છે. એ રીતે સોરોકિન પણ કહે છે કે વર્ગ સમાજના લોકોનો એવો સમૂહ છે કે જેઓ વ્યવસાયિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન હોય છે. વ્યવસાયિક એટલે કોઈ પણ વ્યવસાય હોય અને દરજ્જાની બાબતમાં રાજકીય જે પણ હોય, સૌથી વધુ આજે
પ્રભાવી સત્તાઓની જ્યારે વાત કરીએ રાજકીય પેરામીટરમાં, તો જે બહુમતી ધરાવતો પક્ષ હોય એ સૌથી વધુ પ્રભાવી હોય છે અને એ શાસન કક્ષાએ પોતે ચૂંટાઈને સરકારમાં રહીને શાસન કરતો હોય છે. આમ રાજકીય અને સામાજિક રીતે જોઈએ તો દરજ્જાની બાબતમાં ઊંચો કે નીચો ગણાતો હોય છે. આમ યંગ અને મેક સામાજિક વર્ગ વિશે વ્યાખ્યા આપે છે. પેટ્રેમ સોરોકિન પણ સામાજિક વર્ગ વિશે સમજાવે છે. ભારતમાં સામાજિક વર્ગોના ઉદ્ભવના કારણો કયા છે એ વિશે તપાસીએ તો આ 3 મુદ્દા આપણે સમજવા જરૂરી છે. સૌપ્રથમ જમીનદારી પ્રથા. ઈસવીસન 1950 પહેલાંની જ્યારે બ્રિટિશ ભારતની આપણે વાત કરીએ ત્યારે જ્યારે અંગ્રેજો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપીને પોતે શાસન કરે છે, આવા કિસ્સામાં જમીનદારી પ્રથા જે છે એ જમીનદારી પ્રથામાં એવો ખ્યાલ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય હેતુ તો નફો મેળવવાનો હતો અને આર્થિક રીતે કોઈપણ વ્યવસ્થા ઊભી કરીને પોતાના દેશમાં એ સંપત્તિ પહોંચાડવાનો એક આખો હેતુ હતો. ભારતની જ્યારે વાત કરીએ ત્યારે આખો ગ્રામીણ પ્રદેશ જે છે એ કૃષિના પાયા પર રચાયેલો પ્રદેશ છે. એટલે જમીનદારી પ્રથાની બાબતમાં જમીનદારી પ્રથામાં એવું છે કે અંગ્રેજોના જે પ્રતિનિધિઓ નક્કી કરેલા હોય છે એ નક્કી કરેલા પ્રતિનિધિઓ પોતે મહેસૂલ ઉઘરાવી અમુક જમીનના જે પણ હકદારો છે એ હકદારો નક્કી કરી એ હકદારોના આધારે મહેસૂલ ઉઘરાવી એક આખી વ્યવસ્થા જે ઊભી કરેલી છે એ જમીનદારી પ્રથા કે અમુક વિસ્તારો મોટેભાગે પશ્ચિમ ભારતના રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર એ વિસ્તારમાં પણ જમીનદારી પ્રથાનો સૌથી વધુ એ પ્રચલન જોવા મળ્યું. અંગ્રેજો દ્વારા જે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી એ જમીનદારી પ્રથામાં જે પ્રભાવી જ્ઞાતિઓ ભારતમાં હતી એ પ્રભાવી જ્ઞાતિઓ એ જમીનદારી પ્રથા સાથે સંકળાયેલી હતી, જે એક પક્ષે મહેસૂલ ઉઘરાવવાનું પણ કામ કરતું અથવા જમીન પોતે એ બીજા નાના સીમાંત ખેડૂતોને આપીને પણ એમાંથી જે નફો નુકસાનની જે વાત આવે છે એ નફા નુકસાનની બાબતમાં પણ એ પોતે પ્રતિનિધિત્વ કરીને આખું બ્રિટિશ શાસનમાં એ મહેસૂલને ધ્યાનમાં રાખીને એ સંપત્તિની ઉઘરાણી થતી એ આખી વ્યવસ્થા જે અંગ્રેજોએ ઊભી કરી એ જમીનદારી પ્રથાથી કેટલોક વર્ગ જે છે ભારતમાં એ પ્રભાવી જ્ઞાતિઓના સંદર્ભમાં ઉદ્ભવ્યો. બીજી છે રૈયતવારી પ્રથા. રૈયતવારી પ્રથામાં એવી વ્યવસ્થા અંગ્રેજોએ ઊભી કરી કે અમુક જે દુર્ગમ વિસ્તારો જે છે જેમાં સૌથી વધુ ખેતીનું સંપત્તિનું ઉત્પાદન તો નથી થતું, છતાં પણ મહેસૂલ ઉઘરાવવાની પ્રક્રિયા, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આખો હેતુ જ એવો હતો કે કોઈ પણ રીતે આર્થિક ઉપાર્જન કરીને પોતાના દેશમાં કઈ રીતે મોકલવું, કારણ કે કંપનીનો એક આખો હેતુ હોય છે કે એમાં કેન્દ્ર સ્થાને એમાં નફો હોય છે. હવે ભારતમાં જ્યારે આખી આર્થિક સંપત્તિ ઊભી કરવાની હોય ત્યારે કોઈપણ ભોગે એ લોકોએ જે વ્યવસ્થા ઊભી કરી હતી એ વ્યવસ્થામાં રૈયતવારી પ્રથામાં કેટલાક ગામડાઓને સ્વાયત્તા બક્ષી હોય, પરંતુ એમની આવકનો અમુક ટકા ભાગ જે છે એ રૈયતવારી પ્રથા તરીકે ઊભી કરી એ લોકો મહેસૂલ ઉઘરાવતા હતા. તો એમાંથી સીમાંત અને નાના ખેડૂતો પણ ઉદ્ભવ્યા. એમાંથી પછાત વર્ગોનો જે ઉદ્ભવ થયો કે જે બહુ ઓછી જમીન એમના હસ્તક હતી, પરંતુ અંગ્રેજોએ જમીનદારો સામંતોથી લઈને નાના સીમાંત ખેડૂતો અને જમીન વિહોણા જે વર્ગો હતા ત્યાં સુધીમાં પણ મહેસૂલ અને જે ઉઘરાણીની જે પ્રથા હતી આર્થિક ઉપાર્જનની મહેસૂલી પ્રથા એ આખી વ્યવસ્થાનું જે કરોડિયાની જેમ જાળું રચીને ઊભી કરેલી આર્થિક ઉપાર્જનની વ્યવસ્થાને કારણે આ વર્ગો પણ ઉદ્ભવ્યા. ત્રીજી છે મહાલવારી પ્રથા. મહાલવારી પ્રથા મોટેભાગે નોર્થ ઇસ્ટના પૂર્વના જે રાજ્યો છે એ વિસ્તારોમાં પણ એ લોકોએ અમલી કરી કે જેમાં પહોંચવું અંગ્રેજો દ્વારા શક્ય નહીં હતું, પરંતુ પોતાના પ્રતિનિધિઓ દ્વારા એમણે જે આખી વ્યવસ્થા બનાવી મુખ્યત્વે મહેસૂલ કેન્દ્ર સ્થાને જ હતી, પરંતુ એમાંથી જે આખું વિસ્તરણ કરીને જે વર્ગો ઉદ્ભવ્યા એટલે 3 પ્રથા જે છે જમીનદારી પ્રથા, રૈયતવારી પ્રથા, મહાલવારી પ્રથા. આ મહાલવારી પ્રથાને કારણે મોટા ખેડૂતોથી લઈને નાના સીમાંત ખેડૂતો સુધી એક આખો વર્ગ જ્ઞાતિનો જે પ્રભાવી વર્ગ હતો એ પ્રભાવી વર્ગ એ અગ્રવર્ગ તરીકે આવ્યો. નાના સીમાંત ખેડૂતો જે એક સમયે જ્ઞાતિના પેરામીટરમાં આપણે જોઈએ તો વર્ણાશ્રમ વ્યવસ્થા હતી, એ વર્ણાશ્રમ વ્યવસ્થા પછી પાછળથી અંગ્રેજોએ પોતપોતાની જે આખી મહેસૂલી વ્યવસ્થા જે ઇંગ્લેન્ડની આખું સિસ્ટમ હતી એ સિસ્ટમને અમલી કરી આર્થિક ઉપાર્જન મહેસૂલને ધ્યાનમાં રાખીને આવા વર્ગોનો એમાં ઉદ્ભવ થયો આ વ્યવસ્થાને કારણે. તો આ 3 બાબતો ભારતમાં સામાજિક વર્ગોનો ઉદ્ભવ જે છે એ ઉદ્ભવના કારણોમાં 3 બાબતો આપણે સમજી શકીએ છીએ. શહેરી ભારતમાં સામાજિક વર્ગોની જ્યારે વાત કરીએ ત્યારે સૌપ્રથમ આપણે ઔદ્યોગિક વેપારી વર્ગ,
પછી ઉચ્ચ વ્યવસાયી વર્ગ અને ઉચ્ચ વ્યવસાયી વર્ગ દ્વારા સામાજિક પરિવર્તન. આ ત્રણ બાબતો સમજીએ એના પહેલાં ઔદ્યોગિક વેપારી વર્ગની જ્યારે વાત કરીએ ત્યારે પ્રભાવી જ્ઞાતિઓ, ઉદ્યોગોના માલિકો, શહેરી સમુદાયમાં વસવાટ, ઔદ્યોગિક વેપારી વર્ગના સંગઠનો, આ બાબતો જે છે એ ઔદ્યોગિક વેપારી વર્ગ સાથે સંકળાયેલી છે. ભારતમાં જ્યારે ઉદ્યોગોનો ઉદ્ભવ થયો એ અનુસંધાને એના પહેલાં ઇંગ્લેન્ડ અને યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ત્યાં પણ ઔદ્યોગિક મજૂરો ઉદ્ભવ્યા અને પાછળથી એ બધા ભેગા થયા, થોડીક આર્થિક ઉપાર્જન વધ્યું, પોતાની આર્થિક સંપત્તિ વધી, પોતાનો દરજ્જો ઊંચા લાગ્યા. તેમ તેમ એ લોકો રાજકીય ક્ષેત્રમાં યુનિયન બનાવી પોતે પોતાની જે માંગો હતી એ માંગોને સંતોષવા માટે એ લોકોએ આંદોલનો કરવા માંડ્યા. એવા કિસ્સામાં એક આખી રાજકીય સત્તાનો પણ ઉદ્ભવ થાય છે. અને આજે આપણે જ્યારે અભ્યાસ કરશો ઇંગ્લેન્ડનો રાજકીય, ત્યારે ખ્યાલ આવશે કે લેબર પાર્ટી જે છે એ લેબર પાર્ટી સૌથી વધુ સત્તામાં શાસન રહેલી જોવા મળે છે, જે આજે પણ હજુ પણ પોતે સત્તાના શાસનમાં રહી ચૂકી હોય એવા દાખલા જોવા મળશે તમને. તો પ્રભાવી જ્ઞાતિઓની જ્યારે ભારતમાં વાત કરીએ ત્યારે પ્રભાવી જ્ઞાતિઓમાં જે પણ શહેરો ઉદ્ભવે છે અને ઔદ્યોગિકરણ આવી રહ્યું છે, તો એમાં પણ કંપની જે પણ આખી વ્યવસ્થા ઊભી કરી એના અનુસંધાને પોતપોતાનું જે વિદેશી કાપડ, જ્યારે બ્રિટિશ ભારતની વાત કરીએ છીએ ઈસવીસન 1950 સુધીમાં, 1910થી લઈને 1950 સુધીના ગાળામાં પણ તમે જોશો તો આખી વ્યવસ્થા ઔદ્યોગિક પાયા પર રચાયેલી. ભારતમાં જે શહેરો છે એ શહેરોમાં જે ઇંગ્લેન્ડથી આવેલા ઉદ્યોગો અને એ સીધા સ્થપાયેલા અને એમાંથી ઉત્પન્ન થતું જે પણ મોટેભાગે કાપડ બજારની વાત કરો કે પછી બીજા કોઈ પણ નાના નાના જે ઉત્પાદનો છે એ ઉત્પાદનની વાત કરીએ ત્યારે ભારતમાં જે પ્રભાવી જ્ઞાતિઓ હતી એ પ્રભાવી જ્ઞાતિઓ શહેરી સમાજમાં એક આખો નવો વર્ગ ઊભો કરે છે અને એ અનુસંધાને એ ઔદ્યોગિક વર્ગ સાથે સંકળાઈને પોતે એક ઔદ્યોગિક માલિકો તરીકેનું બિરુદ મેળવે છે. એ સમયમાં પણ બે વર્ગો ઊભા થઈ જાય છે, ઔદ્યોગિક માલિકો અને મજૂર વર્ગ, જે કંપનીઓમાં મોટેભાગે ફેક્ટરીઓમાં કામ કરતા હોય છે. તો એ સૌથી વધુ જોવાની વાત એ છે કે જે મજૂર વર્ગ જે એ ઔદ્યોગિક એકમોમાં જે આવે છે એ ઔદ્યોગિક એકમોમાં ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. ભારતના મોટેભાગે આપણે ભૌગોલિક અને આર્થિક રીતે પાયાગત બાબતો જોઈએ તો ઉદ્યોગોની કિસ્સામાં સૌથી વધુ ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી સ્થળાંતર થયેલું જોવા મળે છે. એ શહેરી સ્થળાંતરમાં ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો જે છે એ ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. આવા કિસ્સામાં પ્રભાવી જ્ઞાતિઓ જે છે એ ઔદ્યોગિક વર્ગમાં પણ પગદંડો જમાવે છે અને એક આખો નવો વર્ગ તરીકે ઉદ્ભવે છે. બીજું છે ઉદ્યોગોના માલિકો. ખાનગીકરણને કારણે, પોતપોતાના વ્યવસાય સ્થાપવાને કારણે ઉદ્યોગોનો વિકાસ થતાં જ્યારે પોતપોતાની જે પણ ઉત્પાદનની વસ્તુઓ છે એ ઉત્પાદનની વસ્તુઓનું બજાર મૂલ્ય વધતું જાય છે, એવા કિસ્સામાં એક કંપની કે ઉદ્યોગ એ ખૂબ જ માનપાન અને મોભો મેળવે છે. એવા જ કિસ્સામાં એમની ઉત્પાદનની વસ્તુઓ પણ એટલા જ બજાર મૂલ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ જુઓ કે વિશ્વ કક્ષાએ, એ વિશ્વ કક્ષાએ પણ એમનું મૂલ્ય એટલું ટકી રહે છે, જેથી કરીને એ વર્ગમાં, એ સમૂહમાં સૌથી વધુ માનપાન અને મોભો ધરાવતું જૂથ કે એક આખો સમૂહ ઉદ્ભવે છે. એને આપણે ઉદ્યોગોના માલિકોની આખી એક સમૂહ ઉદ્ભવે છે. એ ઉદ્ભવના કારણમાં ઔદ્યોગિક વેપારી વર્ગ તરીકે આપણે જોઈ શકીએ છીએ. શહેરી સમુદાયમાં વસવાટ જોઈએ તો મોટેભાગે ભારતના જે મહાનગરો જે છે એ મહાનગરોની આસપાસ શહેરી સમુદાયોમાં જે વસવાટ જોવા મળે છે એ વસવાટના પ્રકારો અલગ અલગ હોય છે. એક તો જે એલિટ વર્ગ જે હોય છે, જે અગ્રવર્ગ તરીકે કહીએ તો એમની સોસાયટીઓ, એમના બાંધકામના એરિયા, એમના રહેઠાણ, એમની જીવનશૈલી આખી જે પોતે જે નક્કી કરેલી હોય છે, આંતરરાષ્ટ્રીય કક્ષાની હોય કે પછી આખા રાષ્ટ્રની કક્ષાની હોય, એવા કિસ્સામાં જે ઉચ્ચ જીવન ધોરણ કહી શકાય, ઉચ્ચ જીવન ધોરણના વિસ્તારો જે કહી શકાય, એવા વિસ્તારોમાં એમના વસવાટો જોવા મળે છે. જ્યારે ઔદ્યોગિક વેપારી વર્ગમાં ગ્રામીણ શહેરી સ્થળાંતર થયેલું હોય પરંતુ સંપત્તિ ના હોય અને મજૂરીના કિસ્સામાં જ એમને રોજગારી મેળવવાની હોય છે. આવા કિસ્સામાં જે પોતે રહેઠાણ વિસ્તારો જે હોય છે એ રહેઠાણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો પણ અભાવ હોય છે અને એ ઝૂંપડપટ્ટીઓમાં પણ પરિણમતા હોય છે. એટલે ભારતની જ્યારે વાત કરીએ ત્યારે મોટા શહેરોની આસપાસ એટલા જ પ્રમાણમાં ઝૂંપડપટ્ટીઓનો પણ એક આખો વસવાટ થયેલો જોવા મળે છે, જે ગ્રામીણ શહેરી સ્થળાંતર જે છે પોતાની જ્ઞાતિ છોડીને, પોતાનો સમાજ છોડીને ગ્રામીણ ક્ષેત્રમાંથી જ્યારે બધા ભેગા થાય છે અને એક આખી નવી વ્યવસ્થા ઊભી થાય છે અને એ વ્યવસ્થામાંથી ઘણી બધી સમસ્યાઓ પણ જન્મતી હોય છે. એ સમસ્યાઓનું નિયંત્રણ લેવા માટે સરકારને પણ ઘણીવાર કડક પગલાં લેવા પડતા હોય છે. તો આ શહેરી સમુદાયમાં વસવાટ જે છે એ વસવાટના પ્રકારમાં પણ કેટલાક વર્ગો
ઉદ્ભવતા હોય છે. ઔદ્યોગિક વેપારી વર્ગના સંગઠનો જે આપણે જોઈએ તો મોટેભાગે જ્યારે સરકારની નીતિઓ અથવા તો સરકારી પ્રશાસન, સરકારમાં રાજ કરતી કેટલીક વિચારધારા આધારિત પાર્ટીઓ સત્તામાં આવતી હોય છે, ત્યારે કયા પ્રકારની પોલિસી કે યોજનાઓ ઔદ્યોગિક પ્રોડક્શન આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી વળવા માટે, પોતાના જ દેશના લોકોને રોજગારી આપવા માટે અને આર્થિક મૂલ્ય જળવાઈ રહી અને ઉત્પાદન વધતું જાય એવા કિસ્સામાં પોતપોતાની જે શાસન કક્ષાએની પોલિસી કે યોજનાઓ હોય છે એ યોજનાઓ અમલી કરતી હોય છે. આવા કિસ્સામાં જ્યારે ઔદ્યોગિક વર્ગને નુકસાનકારક યોજનાઓના કિસ્સામાં કેટલાક યુનિયનો પણ બન્યા હોય છે. બધા ઔદ્યોગિક બિઝનેસ ટાઇકૂન જે આપણે કહેતા હોઈએ છીએ અને જે આગળ પડતા માણસો જે હોય છે, વ્યક્તિઓ જે શ્રેષ્ઠ મોભો દરજ્જો ધરાવતા હોય છે, સરકાર પણ એમને પૂછીને ડિસિઝનો કે કેટલીક પ્લાનિંગમાં આયોજનમાં એમના સૂચનો લેવામાં આવતા હોય છે. આવા કિસ્સામાં નુકસાન કરતા જ્યારે યોજનાઓ બની જતી હોતી અથવા તો એવી ઘટનાઓ થાય કુદરતી કે પછી એવી કોઈક રાજકીય ઘટનાઓ થાય જેને કારણે નુકસાન વેઠવું પડે, આવા કિસ્સામાં ન વેઠવા પડે એના માટે કેટલાક ઔદ્યોગિક માલિકો જે અગ્રવર્ગમાંથી આવે છે, પોતે એ બિઝનેસ ટાઇકૂન હોય છે, એવા એમ પોતપોતાનું યુનિયન કે સમૂહ બનાવતું હોય છે. તો એ એક આખો એલિટ વર્ગ ઊભો થાય છે. એ એલિટ વર્ગ પોતપોતાની માંગ કે જરૂરિયાતો કે પછી એ પોતાની જે ઉત્પાદનની ક્ષમતા અથવા તો તાંત્રિકીની વ્યવસ્થા માટે પોલિસી કે યોજનાઓ ચેન્જ કરવી પડે, બંધારણીય પારામીટરમાં, સરકારના નિયમોના કાર્યક્ષેત્રમાં જે કંઈ પણ કરવું પડતું હોય છે, એવા કિસ્સામાં સજેશન કે પોતાની માંગ રજૂ કરવા માટેનો આખો એક સમૂહ ઊભો થતો હોય છે. તો આ એક ઔદ્યોગિક વેપારી વર્ગની જ્યારે વાત થાય. ઉચ્ચ વ્યવસાયી વર્ગની જ્યારે વાત કરીએ તો ઉચ્ચ વ્યવસાયી વર્ગ, અગાઉ મેં કહ્યું તેમ ઉચ્ચ વ્યવસાયી વર્ગમાં પણ આ જ સમસ્યા હોય છે કે પોતે એક આખું નિશ્ચિત વ્યવસ્થામાં જે અગ્રવર્ગ આવે છે એ અગ્રવર્ગ પોતે શાસન કક્ષાએ નથી હોતા, પરંતુ આખી ઔદ્યોગિક પોલિસી કે ઔદ્યોગિક ઉચ્ચ વ્યવસાયી વર્ગમાં જે કંઈ પણ જેને સમાજ ખૂબ જ મોભાની નોકરીઓ કે પછી હોદ્દાઓ કે દરજ્જાઓ ગણતા હોય એવો જે આખો વર્ગ જે છે એ વર્ગને આપણે ઉચ્ચ વ્યવસાયી વર્ગ તરીકે જ જોઈએ. એમાં દરજ્જાની ભિન્નતા પણ હોય છે, એમાં વ્યવસાયની પણ ભિન્નતા હોય છે. કંપનીઓને ધ્યાનમાં રાખીએ કે ઉદ્યોગોને ધ્યાનમાં રાખીએ તો ઉત્પાદનની, એમના ટેકનોલોજીની, એમની વેચાણની, એમની બજાર મૂલ્યની, એ બધી જ ભિન્નતામાં એ દરજ્જાની વિભિન્નતા રજૂ કરતી હોય છે. એ જ રીતે દરજ્જા સમૂહ, તો દરજ્જા સમૂહ સ્તરીકરણની જ્યારે આપણે વાત કરીએ, સામાજિક સ્તરીકરણની જ્યારે આખો આપણો અભ્યાસ કરીશું ત્યારે આ સામાજિક વર્ગ વિશે વિસ્તારથી આપણને ખ્યાલ આવશે કઈ રીતે એક વર્ગ બીજા વર્ગ. કાર્લ માર્ક્સે જે કહ્યું છે કે જે મૂડીપતિ વર્ગ છે, માલિક વર્ગ, બુર્જવા અને સર્વહારાનો જે એમણે સિદ્ધાંત આપ્યો છે, એમાં ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ, આ ત્રણેય વર્ગમાંથી પણ પાછા કેટલાક પેટા પ્રકારો પડતા હોય છે. તો આવા કિસ્સામાં દરજ્જા સમૂહ જે છે એ દરજ્જા સમૂહની જ્યારે વાત કરીએ તો દરજ્જા સમૂહમાં પણ કેટલાક વર્ગો ઉદ્ભવે છે. કાર્લ માર્ક્સે ઉચ્ચ વર્ગમાંથી પણ 3 પેટા પ્રકારોની વાત કરી છે. ઉચ્ચ વર્ગમાંથી ઉચ્ચ વર્ગ, ઉચ્ચ વર્ગમાંથી મધ્યમ વર્ગ, ઉચ્ચ વર્ગમાંથી પણ નિમ્ન વર્ગ. એટલે જે પોતે ઉચ્ચ કક્ષાએ જે સ્થાન ગ્રહણ કર્યું હોય છે, માન, પાન, મોભો કે પછી આર્થિક પાસાને ધ્યાનમાં રાખીને, તો એમાંથી પણ 3 પ્રકારો પડતા હોય છે. ઉચ્ચ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, ઉચ્ચ નિમ્ન વર્ગ. એ જ રીતે મધ્યમ ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ, મધ્યમ નિમ્ન વર્ગ. એ જ રીતે નિમ્ન વર્ગની જ્યારે વાત કરીએ તો નિમ્નમાંથી પણ ઉચ્ચ વર્ગ પોતે ગણતા હોય છે, એવા પણ સમૂહો છે. નિમ્નમાંથી મધ્યમ વર્ગ ગણતા હોય છે, એવા પણ સમૂહો જોવા મળે. અને નિમ્નમાંથી એકદમ પાયાના જે સ્તરના જે વર્ગો છે એ પણ જોવા મળે. એટલે આ રીતે આ મધ્યમ વર્ગ, ઉચ્ચ વર્ગ કે નિમ્ન વર્ગ, આ ત્રણેય પ્રકારોમાંથી પણ પેટા પ્રકારો પડતા જોવા મળે છે. અને વિસ્તારથી અભ્યાસ કરતા જઈએ તેમ તેમ આપણને વધારે તો જે કંઈ પણ સંશોધનોના તારણો નીકળે છે એમાંથી પણ સ્તરીકરણને ધ્યાનમાં રાખીને જ્ઞાતિમાંથી વર્ગો ઉદ્ભવ્યા હોય એવા કેટલાક કિસ્સાઓનો આપણે અભ્યાસ કરી શકાય છે. હવે જોઈએ અસંગઠિત કામદારો અને શ્રમજીવી વિશે. અસંગઠિત કામદારોની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે ઔદ્યોગિક શ્રમિકોની વાત કરવી પડે. ઈસવીસન 1920ની સાલ પછી કામદાર આંદોલનોની શરૂઆત થઈ. ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટી પણ અસ્તિત્વમાં આવે છે. એના પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ તો થાય છે, પરંતુ શોષણ સૌથી વધુ થાય. અને જે મૂડીપતિ વર્ગ છે એ મૂડીપતિ વર્ગ કોઈ પણ ભોગે શ્રમજીવીઓનું શોષણ કરી પોતાની એવી નીતિઓ તૈયાર કરી અને એ નીતિઓને કારણે પોતે સૌથી વધુ નફો રળી લેવા માટે એ આખી યોજના બનાવતા હોય છે. આવા કિસ્સામાં સૌથી વધુ મજૂરોનું શોષણ થાય છે. એવા શોષણ ન થાય એના માટે કેટલીક વાર જે આગળ પડતા કામદારો હોય છે
એ કામદારો બધા ભેગા થઈ એક યુનિયનની રચના કરતા હોય છે અને પોતે એ યુનિયનની રચનામાં જ્યાં પણ માંગણી અસંતોષાતી થતી હોય છે તો એવા કિસ્સામાં એ માંગણી મૂકે અને જો સંતોષાય નહીં, સામે પક્ષેથી એવા પ્રત્યુત્તર સરાહનીય ન આવતા હોય શાસન કક્ષાએથી, તો એવા કિસ્સામાં એ પોતે આંદોલનો પણ કરવા માટે પ્રેરાતા હોય છે. આવું ભારતની જ્યારે વાત કરીએ ત્યારે ઈસવીસન 1920થી આ આંદોલનોની શરૂઆત થાય છે. એ જ રીતે અસંગઠિત કામદારોના પ્રકારો આપણે જોઈએ તો અસંગઠિત કામદારોના પ્રકારોમાં સૌપ્રથમ કૃષિ શ્રમિકો, પછી છે બાંધકામ શ્રમિકો, પછી ખાણ શ્રમિકો, ઔદ્યોગિક શ્રમિકો અને જે છૂટક મજૂરી સાથે સંકળાયેલા શ્રમિકો છે એ શ્રમિકો. કૃષિ શ્રમિકોની જ્યારે વાત કરીએ તે મેં અગાઉ તમને કહ્યું તેમ જમીનદારી પ્રથા જે આખી ઉદ્ભવી સામંતવાદી વ્યવસ્થા, એમાં મહેસૂલી પટવારી વ્યવસ્થાને કારણે જે વર્ગ ઉદ્ભવે છે જ્ઞાતિમાંથી, એક આખો આર્થિક પાયા પર રચાયેલો એક સમૂહ, એ સમૂહમાંથી આ કૃષિ શ્રમિકો ઉદ્ભવેલા જોવા મળે છે. બાંધકામ શ્રમિકોની જ્યારે વાત કરીએ ગ્રામીણ શહેરી બંને કક્ષાએ જોવા મળે છે, પરંતુ શહેરોમાં સૌથી વધુ કન્સ્ટ્રક્શનને ધ્યાનમાં રાખીને જોઈએ, રોડ, રસ્તા, બિલ્ડિંગની જ્યારે વાત આવે છે, માળખાકીય સુવિધાઓની વાત આવે છે, ત્યારે ગ્રામીણ કરતાં શહેરોમાં વધુ હોય છે. આવા કિસ્સામાં રોજગારીની તકોને ધ્યાનમાં રાખીને ગામમાંથી શહેરમાં સ્થળાંતરિત થયેલા લોકોની સંખ્યા વધારે હોય છે અને જો એ લોકો શહેરોમાં સ્થળાંતર થાય છે, કામ પૂરું થઈ જાય છે અને પોતે વસવાટની સમસ્યાનો પણ ભોગ બને છે, એમને વ્યવસ્થિત વસવાટનું આયોજન થતું નથી, એવા કિસ્સામાં સરકારની પણ કેટલીક તકલીફો ઊભી થાય છે, આયોજનનો અભાવ થઈ જાય છે અને વસ્તીનો વિસ્ફોટ થવાને કારણે બેરોજગારીની સમસ્યા પણ હોય છે. આવા કિસ્સામાં પોતપોતાની રીતે જે વ્યવસ્થા ઊભી કરે છે એ મોટે ભાગે શહેરોની આસપાસ નાના નાના ઝૂંપડપટ્ટી વિસ્તારો પણ ઉદ્ભવવા લાગે છે. આમ આ બાંધકામ શ્રમિકોની સ્થિતિ જે છે એ બાંધકામ શ્રમિકોની સ્થિતિમાં એ ગ્રામીણ શહેરી કરતાં થોડીક એ પોતે વિચારી શકે અથવા તો શું રોજગારીના બાબતમાં સૌથી ઓછી ગ્રામીણ કરતાં ઓછી તકલીફો પડતી હોય છે. પછી છે ખાણ શ્રમિકો કે જે સામાન્ય મજૂરીમાં જોડાયેલા નથી પરંતુ ધાતુ ઉદ્યોગો સાથે જોડાયેલા છે. એ ધાતુ ઉદ્યોગોમાં ખાણ ખનીજ, આપણે નોર્થ ઇસ્ટની જ્યારે વાત આવે છે, ઓરિસ્સાની વાત આવે છે, ઝારખંડ, છત્તીસગઢની વાત આવે છે, ત્યારે સૌથી વધુ લોખંડના ઉત્પાદન, કોલસાના ઉત્પાદન સાથે સંકળાયેલા આ બધા મજૂરો જે છે એ મજૂરોનો એક આખો સમૂહ, એ સમૂહમાં ખાણ શ્રમિકોમાં આપણે મૂકી શકીએ છીએ. પછી છે ઔદ્યોગિક શ્રમિકો. ઔદ્યોગિક શ્રમિકોની જ્યારે વાત આવે છે, જ્યારે પ્રોડક્શન ઉત્પાદન થતું હોય છે, કેટલાક ઉદ્યોગો એવા હોય છે કે જે પોતપોતાના જેટલી પણ પ્રોડક્શન હોય એ પ્રોડક્શન ઉત્પાદન પોતાની ક્ષમતા આધારિત થઈ જાય અને માંગ બજારમાં ના હોય તો એવા કિસ્સામાં શ્રમિકોની છટણી પણ થતી હોય છે, તો એ બેકારીનો ભોગ પણ બનવું પડે છે. પરંતુ એમાં ઔદ્યોગિકરણને કારણે આજે એ ગ્રામીણ શ્રમિકો કરતાં ઓછી તકલીફો પડે છે. અન્ય શ્રમિકો જે છે છૂટક મજૂરીની વાત કરીએ ત્યારે શહેરી સમાજમાં છૂટક મજૂરો જે છે એ અસંગઠિત કામદારોમાં આવે છે. એમનું કોઈ યુનિયન નથી હોતું, પરંતુ જાહેર હડતાલ કે કોઈ કર્ફ્યુના એવી ઘટનાઓને કારણે કર્ફ્યુ થતી હોય ત્યારે સામાન્ય લારી ગલ્લાથી માંડીને જે છૂટક મજૂરી અને નાના ફેરિયાઓ જે છે એ ફેરિયાઓ બધા જ જ્યારે આપણો એક સમૂહ આપણે જોઈએ, એ સમૂહને આપણે છૂટક મજૂરી કરતા શ્રમિકો તરીકે જોઈ શકીએ છીએ. તો આ જે છે અસંગઠિત કામદારો અને શ્રમજીવીઓ એ ઔદ્યોગિક શ્રમિકો સાથે કૃષિ શ્રમિક, બાંધકામ, ખાણ, ઔદ્યોગિક અને અન્ય શ્રમિકો જે છે છૂટક મજૂરી, એ બાબત આપણે અસંગઠિત કામદારો અને શ્રમજીવીઓમાં મૂકી શકીએ છીએ. અસંગઠિત કામદારો અને શહેરી સમાજ વિશે આપણે ચર્ચા કરીએ. એમાં ગ્રામીણ શહેરી સ્થળાંતર જે છે એ ગ્રામીણ શહેરી સ્થળાંતર મેં અગાઉ કહ્યું તેમ સૌથી વધુ શહેરોમાં રોજગારીની ક્ષમતા અને શક્યતા વધારે છે એવા આશયથી મોટે ભાગે ભારતમાંથી દરેક રાજ્યમાં જે પણ મોટા શહેરો છે એ શહેરોમાં ગ્રામીણ શહેરી સ્થળાંતર થતું હોય છે. એ બાબતમાં જોઈએ તો સ્ત્રી પુરુષ મજૂરી જે છે એ વેતનમાં તફાવત હોય છે. હજુ પણ ભારતીય ખ્યાલ જે સમાન વેતન ધારાની ભારતીય બંધારણ વાત કરે છે, પરંતુ જ્યાં પણ આયોજનનો અભાવ હોય છે, આપણને ખ્યાલ આવતો નથી અને કોઈ પણ કાગળ વ્યવહાર ના થતો હોય એવા કિસ્સામાં મૌખિક જે પણ મજૂરીના દર નક્કી થતા હોય છે એમાં પુરુષની કક્ષાએ સ્ત્રીને હંમેશા ઓછી રોજગારી મળે છે અથવા તો ઓછું વેતન મળે છે. આવું ભારતીય બંધારણના કાયદાઓ જે છે, લેબર કાયદાઓ જે છે એ કાયદાઓમાં તો સમાન વેતન જ હોય છે, પરંતુ ક્યાંક ક્યાંક કાયદાની છટકબારીને કારણે અથવા તો
કેટલીક વાર મજબૂરીને કારણે પણ આ સ્ત્રી પુરુષ મજૂરી વેતન જે છે એ તફાવત આપણને જોવા મળશે. પછી છે યુનિયનનો અભાવ. યુનિયન એટલે અસંગઠિત કામદારોમાં મોટે ભાગે હાયર એજ્યુકેશન ઉચ્ચ શિક્ષણની જ્યારે વાત કરીએ કે પછી માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શિક્ષણની વાત કરીએ એમનો પણ ખૂબ જ અભાવ હોય છે. એવા કિસ્સામાં એ અભાવના કિસ્સામાં પણ એ પોતે યુનિયન કઈ રીતે બનાવવું, કાયદા સામે કઈ રીતે લડવું, બીજી બાજુ ગરીબીની તકલીફ પણ હોય છે. એ તકલીફોને ધ્યાનમાં રાખીને એમનામાં જે કંઈ પણ સામાજિક આંદોલન કે યુનિયન બનાવે છે એ બનાવીને પોતાની માંગ કઈ રીતે ઊભી કરવી, અથવા તો એની કોઈ ગેરંટી કે પછી એવી કોઈ વ્યવસ્થા સરકારી રાહે થયેલી નથી હોતી અથવા તો યુનિયન નથી થતું. એવા કિસ્સામાં સૌથી વધુ તકલીફ આ અસંગઠિત કામદારોને વેઠવી પડે છે. એટલે યુનિયનના અભાવને કારણે પણ આ સમસ્યા જોવા મળે છે. સામાજિક સમસ્યાઓ જે છે એ સામાજિક સમસ્યાઓ અસંગઠિત કામદારોમાં સૌથી વધુ છે. એક તો રોજગારીનો અભાવને કારણે ગરીબી ઉદ્ભવે છે, બેરોજગારીનો સામનો કરવો પડે છે. કામ જેટલા વખત મળે એટલા વખત જ એ કરી શકે, પછી છટણી કરવામાં આવે અથવા તે કામ પૂર્ણ થઈ જાય પછી બેસી રહેવું પડે, એવી પણ વ્યવસ્થા થાય. આર્થિક સમસ્યા જે છે કે રોજગારી જીવનનો જે ધોરણ છે, લિવિંગ ક્રાઇટેરિયા, એની ક્ષમતામાં એ લાવવા માટે મોંઘવારીનો સામનો કરવો પડે છે. ગ્રામીણ શહેરી જ્યારે વાત કરે તો શહેરોમાં સૌથી વધુ મોંઘવારીનો પણ સામનો કરવો પડે છે. આવા કિસ્સામાં આ બધી સમસ્યાઓ અને છેલ્લે આ ત્રણેય સમસ્યાઓ જ્યારે ઉદ્ભવે છે એવા કિસ્સામાં માનસિક ત્રાસ, જેને આપણે ટેન્શન કહીએ છીએ, સામાજિક વિમુખતા, એલિયનેશનની વાત આવે છે. અને એવા કિસ્સામાં આરોગ્યની સમસ્યા પણ ઉદ્ભવે છે. આરોગ્યની ટ્રીટમેન્ટ માટે સરકારી પગલાઓ ખૂબ સરસ હોય છે, પરંતુ એવા રોગોનો ભોગ બને છે કે જે સૌથી વધુ ખર્ચાળ પણ હોય છે. એ ખર્ચાળ રોગોની સામે એ લોકો ટકવા સક્ષમ નથી હોતા. એવા કિસ્સામાં કેટલીક વાર મૃત્યુદરનું પ્રમાણ પણ વધી જતું હોય છે. તો આ બધી સમસ્યાઓ અસંગઠિત કામદારો અને શહેરી સમાજમાં આપણને જોવા મળે છે. તો આ બાબતથી આપણે ખ્યાલ આવ્યો છે કે શહેરી ભારતમાં સામાજિક વર્ગો અને ગ્રામીણ શહેરી તફાવત, વર્ગોનો ઉદ્ભવ, જ્ઞાતિમાંથી વર્ગોનો ઉદ્ભવ એ કઈ રીતે આપણને ઉદ્ભવે છે એ કેટલાક સમાજશાસ્ત્રીઓએ લખેલા પુસ્તકો, આધારભૂત પુસ્તકો, સંદર્ભ સાથે જોડાયેલા પુસ્તકો પણ તમે વાંચીને શહેરી ભારતમાં સામાજિક વર્ગ, સૌપ્રથમ તો વર્ગ વિશે જાણવું હોય તો કાર્લ માર્ક્સને આપ લોકોએ સમજવો પડશે. એમના સિદ્ધાંતની જે વર્ગનો સિદ્ધાંત આપ્યો છે એને પણ વાંચવાનો રહેશે. તો આ વિસ્તારથી આપ સમજી શકશો. કેટલાક પ્રશ્નોના જવાબો છે જેથી પોતે સ્વાધ્યાય તમે કરી શકો એમ છો. તો આ પ્રશ્નોના જવાબ તમે તૈયાર કરીને પોતાની નોંધ પણ તૈયાર કરી શકો, અથવા તો બીજા રેફરન્સ સંદર્ભ પુસ્તકો વાંચીને પણ તૈયારી કરશો તો પરીક્ષામાં તમને કામ આવશે. પહેલો છે સામાજિક વર્ગોનો ઉદ્ભવ વિશે સમજાવો. બીજો છે સામાજિક વર્ગની વ્યાખ્યા સમજાવી ભારતમાં સામાજિક વર્ગોનો ઉદ્ભવના કારણો વિગતે લખો. શહેરી ભારતમાં સામાજિક વર્ગો મુદ્દાસર સમજાવો. અસંગઠિત કામદારો અને શ્રમજીવીઓ વિશે સમજાવો. આ 4 પ્રશ્નોના ઉત્તરો લખીને આ વ્યાખ્યાનમાંથી તમને જે પણ ખ્યાલ આવે છે અથવા તો વધારાના પુસ્તકો જે છે એ પુસ્તકો વાંચીને પણ તમે નોંધ તૈયાર કરીને આ એકમ વિશે વિસ્તારથી તૈયારી કરી શકો છો. જે સંદર્ભ ગ્રંથો જે છે આ 2 સંદર્ભ ગ્રંથોમાંથી પણ આપને વિસ્તારથી માહિતી મળી રહે એમ છે. જયપ્રકાશ એમ ત્રિવેદી સાહેબ છે, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર પુસ્તકનું નામ છે એમનું. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ કક્ષાએ આપને મળી રહેશે. નગર સમાજશાસ્ત્ર આપણી યુનિવર્સિટીનું જ પાઠ્યક્રમ છે. MSO 6 MA વર્ષ 2માં ભણાવાઈ રહ્યું છે. તો એ રેફરન્સનો પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ એ રેફરન્સનો પણ ઉપયોગ કરીને તમે વિસ્તારથી નગરીકરણ, શહેરીકરણ, એમાં ઉદ્ભવતી સમસ્યાઓ, વર્ગો આ વિશે વિસ્તારથી સમજી શકશો. તો આ હતો શહેરી ભારતમાં સામાજિક વર્ગો વિશેનો વિસ્તારથી ખ્યાલ આપણે જોયો. હવે બીજા કોઈ એકમમાં એ વિસ્તારથી સમજવાનું થશે ત્યારે વિસ્તારથી સમજીશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.